નમસ્કાર. જો હું તમને પૂછું કે ગુજરાતમાં ડાયાબિટીસ અને હાર્ટ એટેકના કેસીસ આટલી ઝડપથી કેમ વધી રહ્યા છે, તો કદાચ ઘણા લોકો કહેશે કે આ તો જીનેટિકના કારણે હશે. કેટલાક લોકો કહેશે કે ગુજરાતી ખોરાક જ એવો હોય છે. પણ શું ખરેખર ફક્ત ગુજરાતી ફૂડ જ આ બધા માટે જવાબદાર છે? તો હકીકત તો એ છે કે પ્રોબ્લેમ એ ગુજરાતી ફૂડમાં નથી. પ્રોબ્લેમ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી ખાવાની આદતો અને લાઈફસ્ટાઈલ એટલી બદલાઈ ગઈ છે કે એ જ ટ્રેડિશનલ ફૂડ કે જે ક્યારેક બેલેન્સ માનવામાં આવતું હતું, આજે ધીમે ધીમે હાર્ટ માટે રિસ્ક બની રહ્યું છે. જરા વિચારો, પહેલાં ઘરમાં રોટલી, દાળ, શાક, છાશ અને સિઝનલ વેજીટેબલ્સ રોજની થાળીનો ભાગ હતા, અને આજે પણ આ બધું મળે જ છે, પણ તેની વચ્ચે કેટલીક બીજી વસ્તુઓ પણ ઉમેરાઈ ગઈ છે. દિવસની શરૂઆત ચાય અને બિસ્કિટથી થાય છે, વચ્ચે ફરસાણ અથવા તો પેકેજ સ્નેક્સ, સાંજે ફરી ચા સાથે તળેલી આઇટમ્સ અને વીકેન્ડમાં બહારનું ખાવાનું. દરેક વસ્તુને અલગ જોઈએ તો કદાચ આપણને નોર્મલ લાગે, પણ જ્યારે આ જ આદત રોજની લાઈફસ્ટાઈલ બની જાય ત્યારે ધીમે ધીમે બોડીની અંદર ફેરફારો સ્ટાર્ટ થવા લાગે છે. તો સૌથી પહેલો અસર દેખાય છે બ્લડ શુગર પર. ગુજરાતી ખોરાકમાં નેચરલી થોડીક મીઠાશ પસંદ કરવામાં આવે છે, પણ આજે વાત એ ફક્ત પરંપરાગત મીઠાશની નથી, પરંતુ ચાયમાં શુગર, સ્વીટ્સ, સોફ્ટ ડ્રિંક્સ, પેકેજ જ્યુસીસ અને પ્રોસેસ્ડ ફૂડ્સના કારણે દિવસભર બોડીને વારંવાર ગ્લુકોઝ મળતો રહે છે. જ્યારે આ સિલસિલો વર્ષો સુધી ચાલતો રહે ત્યારે બોડી ઇન્સ્યુલિનને પહેલાં જેટલું સારી રીતે રિસ્પોન્ડ કરી શકતી નથી, અને આ કન્ડિશનને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય છે. અને આ જ ડાયાબિટીસ સાથે સાથે હાર્ટ ડિઝીઝનું પણ એક મોટું રિસ્ક ફેક્ટર માનવામાં આવે છે. પણ વાત ફક્ત શુગર સુધી સીમિત નથી. જો તમે ધ્યાનથી જુઓ તો આપણી પ્લેટમાં તેલ અને મીઠાની માત્રા પણ પહેલાં કરતાં ઘણી વધી ગઈ છે. ફાફડા, ગાંઠિયા, સેવ, કચોરી અને બીજા તળેલા નાસ્તા ક્યારેક ક્યારેક ખાવા અલગ વાત છે, પરંતુ જ્યારે આ રોજની ઇટિંગ હેબિટ બની જાય ત્યારે બોડીમાં એક્સ્ટ્રા કેલરીઝ, અનહેલ્ધી ફેટ્સ અને સોડિયમની માત્રા વધી જાય છે, અને ધીમે ધીમે તેનો અસર કોલેસ્ટેરોલ અને બ્લડ પ્રેશર બંને ઉપર દેખાવા લાગે છે. અને જ્યારે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલ વર્ષો સુધી કંટ્રોલમાં ના રહે ત્યારે હાર્ટ એટેકનું રિસ્ક પણ વધી જાય છે. હવે અહીંયા એક બીજી ગલતફહેમી સમજવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો માને છે કે ઘરનું બનાવેલું ખાવાનું એટલે ઓટોમેટિકલી હેલ્ધી, પણ જો દરેક શાકમાં જરૂર કરતાં વધુ તેલ હોય, દરેક મીલ સાથે રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સની માત્રા વધારે હોય અને ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જ ઓછી હોય, તો ઘરનું ખાવાનું પણ બોડીને એટલી જ એક્સ્ટ્રા કેલરીઝ આપી શકે છે. એટલે ફક્ત હું ઘરનું ખાવાનું જ ખાઉં છું એટલું કહેવું પૂરતું નથી. એ પણ જોવું જરૂરી છે કે કેટલું, કેવી રીતે અને કેટલી વાર ખાવામાં આવે છે. અને કદાચ સૌથી મોટો બદલાવ પણ અહીંયા જ આવ્યો છે. પહેલાં લોકો વધુ ચાલતા હતા, ઘરના કામ પણ વધારે હતા, જ્યારે ફિઝિકલ એક્ટિવિટી નેચરલ લાઈફસ્ટાઈલનો એક ભાગ હતી. અને આજે આપણે જોઈએ તો ઓફિસનું કામ હોય કે બિઝનેસ, કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું એક સામાન્ય વાત બની ગઈ છે. જ્યારે કેલરીઝ ઇન્ટેક સતત વધતું રહે છે અને કેલરીઝ બર્ન ઓછી થતી રહે, ત્યારે બોડી ધીમે ધીમે ફેટ સ્ટોર કરવાનું સ્ટાર્ટ કરે છે. અને ફેટ ફક્ત પેટની બહાર જ નહીં, પણ લીવર અને બીજા ઓર્ગન્સની આસપાસ પણ જમા થવા લાગે છે. અને આ વિસરલ ફેટના કારણે હાર્ટ ડિઝીઝનું રિસ્ક વધુ વધી જાય છે. પણ એનો અર્થ બિલકુલ એવો નથી કે ગુજરાતી ફૂડ એ અનહેલ્ધી છે. હકીકતમાં ટ્રેડિશનલ ગુજરાતી થાળીમાં ઘણી એવી વસ્તુઓ છે કે જે હાર્ટ માટે ફાયદાકારક બની શકે છે, જેમ કે દાળ, શાક, હોલ વ્હીટ રોટલી, છાશ, સ્પ્રાઉટ્સ, સિઝનલ વેજીટેબલ્સ અને ફાઇબરથી ભરપૂર ફૂડ. આ બધું બેલેન્સ ડાયટનો એક સારો ભાગ બની શકે છે. જરૂર ફક્ત એટલી જ છે કે શુગર, તળેલા નાસ્તા, વધુ તેલ અને પ્રોસેસ ફૂડને રોજની આદત બનાવવાની જગ્યાએ ક્યારેક ક્યારેક સુધી જ સીમિત રાખો. તો આજના વિડીયોમાંથી ફક્ત એક વાતને યાદ રાખો કે હાર્ટ એટેક એ કોઈ એક દિવસ કે એક મીલના કારણે નથી આવતું.
આ રોજની નાની નાની આદતોનું પરિણામ હોય છે. જો આપણે આપણી ટ્રેડિશનલ ડાયટને સારી આદતોને ફરી અપનાવીએ, પોર્શન કંટ્રોલ રાખીએ, રોજ થોડું એક્ટિવ રહીએ અને પ્રોસેસ ફૂડ્સ ઓછા કરીએ તો ફક્ત ડાયાબિટીસ જ નહીં પણ હાર્ટ એટેકનું રિસ્ક પણ ઘણી હદ સુધી ઓછું કરી શકાય છે. એટલે ગુજરાતી ખોરાક છોડવાની જરૂર નથી, ફક્ત ગુજરાતી લાઈફસ્ટાઈલને ફરીથી હેલ્ધી બનાવવાની જરૂર છે. ધન્યવાદ.